ને ભવાય. હેલો, હા બોલો બોલો સાહેબ. અરે શાંતિ શાંતિ એકદમ. હે શું કીધું? 3 વાગે. શાંતિ વાત કરો કે આટલી બધી બૂમો લે પાડો છો? ના હોય તો ફોન કાપી નાખો એટલે ઈકણે સંભળાશે. એટલે મારે ફોનમાં બોલવાની બંધીઓ કરવાની, પછી ના બંધી મારે બંધી નહીં કરતો પણ રાગે વાત કરો. કોણના ઢાક પડું. હા સાહેબ, પછી ફોન કરું. હા મેલામાં સંભળાતું છે તો બાબુભાઈ વાતો કરું. તમે મને રડી નહીં ખવડાવતા કે મારા ફોનમાં બંધી હોય તો જવું હોય તો બંધી ગમે તે બસ બોલ બોલ કરે છો. પણ બાબા બંધી નહીં કરતો હું. તમને શું કીધું? અભરા બોલો ખાલી એવું કીધું તમને કે રાગે બોલો એટલું જ કીધું, બીજું કઈ બોલ્યો? અંતર બાળી તો જઈ એ વાણ દો 3 વખત કીધું ને કે આ લુગડો ધોવાનો છે, મારે જવાનું છે 3 વાગે. સાહેબ ના કે કઈ હું કહે. પણ બાપા એ નવરી નહીં વાહણ દો. બીજું કામ તો પછી થાય. આ મારો લુગડો ધોવાનો છે પેલો. હેડો હું કહું હેડજો, બખાડા ના કરો. 3 વાગે મારે જવાનું છે, ખબર નહીં પડતી. હવાનો બોકા પાડું છું. બોલ ભાઈ. કીધું ને 2 વાગે આવજે ભાઈ. આવી રીતે વાત કરતા હોય તો વાત ના થાય શાંતિ. અલ્યા 300 આલ્યો પૂરા. હું યાર મોસાગુલ કરી છે તું. આઈ જા તું 2 વાગે આઈ જા. બોલવાની વાત આવ્યો. અરે મને રડી ખવડાવતા હોય એવું કરી છે. આ તો આ રડી ખવડાવતા તો શું કરે? આ તો મારું રહેલું ખોય છે તો આખો ના કરે છે મને. ભાણ. આ એક તો બાપાનો પેલો લુગડો ધોતી હોય તો પછી બીજું કામ કરતી હોય તો પેલો બાપાનો લુગડો ધોઈ નાખજે. યો ફોનમાં તો ઇયરફોન ગાલ્યો. ઘરમાં શીખર છે વિચિત્ર માણસો રહે ને ખબર જ નહીં પડતી. પબડા પેલા બાપાનો લુગડો ધોઈ નાખ. હા બોલ, શું કહ્યું? એટલે ગીતો હોભળું ના તો તને ચેન નહીં પડતો? વાહન ધોતા એ ગીતો હોભળવાનો. ઘરે પેલો રેડિયો સાંભળવો એના કરતા ગીતો સાંભળવા સારા ને. આ કાનમાં ભરાવીને બેઠી છું, ગીતો ફૂલ અવાજમાં ચાલુ છે, તોય બાપુજી જે ફોનમાં વાત કરતા હતા ને બધી મને સંભળાતી. એ પેલો બાપાનો લુગડો ધોઈ નાખ્યો હોય તો પેલો આ ધોઉં છું, આ કામ પતાવીને ધોઈ દઉં. એ બધું મારે હોભળવાનું. એમાં શું સાંભળવાનું સંજય? જે કોમ પડી મેલ પેલા ઈવાનો લુગડો ધોઈ નાખ. એટલે આ કામ પૂરું કરું છું ને પછી કપડાં ધોઉં છું. બધા સાથે ધોઉં ને. આ ફટાફટ ધોઈ નાખ. બાપામાં થોડો જ વાહણ એનો પટી જાય એટલે તમારે લુગડો ધોઈ આલો. વાહણ ધોવા જો છે 1 કલાક કર્યો, કચરો કાઢ્યો અડધો કલાક કર્યો, રોજ તો 2 કલાક કર્યો. આ હું લુગડો ધોઈ આલું. એના કરતા આપણે જાતે જ કરવાનું. જાતે જ લુગડો ધોવો છે. એવું રડીને મને આવવાનો છે. ખબર નહીં કે 3 વાગે મારે જવાનું છે. કઈ હું કહે લ્યા? હે પણ ધોઈ આલે ધોયો બધો કોમ પડી મેળવાનો હોય. પણ શું હેડે તમે? લુગડો ધોવા શું કરવા છે? પણ એને વાહણ પટી જવાયો તમે ધોઈ આલે શાંતિ રાખો. હો ઉટકતી વાહણ ઉટકે લાગે. હો સુધી હો ઉટકતી. પણ આટલી બધી આની ઉતાવળ છે. જો ધોઈ નાખો જાતી. વાહણ કશે જાતો વાહણ જવા. વાહન ધોતા કઈ ખબરવાનો. રાસન કાલે આ 1 કલાક જ કરે કે
બે કામ કરવું હોય તો મારે કાઢી જાય રેડિયાઈઓના હોફળવાના ખબર છે આવું લુગડો ના ધોવે પાસે લુગડો ધોવા કઈ થાય છે હવારાના બાપુજી શું છે શું કરો છો તમે લુગડો તો જેવું કરીએ છીએ તે આ મૂકી દો બાપુજી, મારું કામ પતી ગયું છે, હવે હું કરી આપું. ચલો હવામાં કહું છું કે મારા લુગડો ધોયાલા મારા જવું છે સાહેબના ઘેર તમે હું ધોયાલ છો લુગડો એટલે બાપુજી મારું થોડું કામ બાકી હતું ને, હવે પૂરું થઈ ગયું. લાવો કપડાં ધોઈ દો. ચલો તે જાવ હાઉટ કે કરો ને ગાયનો હફડા કરો, મારે નહીં દોરાવો. તો છે પણ નીકળે તો કેવું લાગે કે બહુ સસરા પાસે કામ કરાવે, સારું ના લાગે. અમુ તો કહું આયા છે શહેરમાંથી કોટ મેરેજ કરીને કહું લા ભાઈ એ જોજો આ વહુ આયા છે શહેરમાંથી મારા લુગડો દોરાવે છે ભાઈ બાપુજી નીચે ઉતરો ને, હું ધોઈ દઉં. નહીં ઉતારવું એ ભાઈ જેટલી આવતી જતી વસ્તી કહું ના સારું લાગે, કોઈ જોશે તો કેવી ખરાબ વાતો કરે બાપુજી. હું હવાનો કગરું છું કે મારા જવું છે બહાર લુગડો ધોયાલો નહીં ધોયાલો તો બધું કરું કામ હતું બાપુજી, હવે કામ પૂરું થયું. ચલો ધોઈ દઉં. દાદા કાઈ હોપલો એ સંજય, એ સંજય, હોપલો એ સંજય. કલાકથી નીકળ્યો છે ગાયનો હોપરી છે હું છે તારે? હું ક્યારની પાડું છું, સાંભળતો નથી. પણ હું છે એ તો કે ઓલા બાપુજીને તો જો શું કરે છે, કપડાં ધોવે છે. આ તે ભલન ધોતા ધોવા દે કે ઈવન ઉતાવળ છે તે હોક ધોતા. શેની ઉતાવળ સંજય, તું જોતો ખરા રસ્તા પર છે, કોઈ આવતા જતા જોવે, ગામવાળા કેવી વાતો કરે. કોઈ ભાઈ વાતો ના કરે ધોવા દે કે ઈવન બહુ ઉતાવળ છે. એ પણ તારા નામે વાતો નહીં કરે. એવું કહેશે કે બાબુ બેંકરના છોકરાની વહુ તો કેવી છે, સસરા પાસે કપડાં ધોરાવે. મારું નામ ખરાબ થશે સંજય. હો ધોતા ધોવા દે. એટલે કેવું માણસ છે તું તો. ચાલ ને બોલ ને બાપુજી ને, ચાલ હું કપડાં ધોઈ દઉં, મારું કામ પતી ગયું છે એમે. હવે મેં કહ્યું કે બાપુજી લાવો હું ધોઈ દઉં. મને બહુ ઉતાવળ છે. હું છે કામ મારી આબરૂ કાઢવા બેઠા હો તમે. ઈમાં શની આબરૂ થઈ શની આબરૂ થઈ તારી? આ રોડ છે રોડ, આવતી ને જતી વસ્તી વાતો કરશે. જોઈશે તો તમને કે સંજ્ઞાની બાયડી લુગડો એ નહીં ધોયાલતી. નહીં ધોયાલતી ના ક્યાં પાડ્યું છે બાપુજી ને? કે દાડા ના પાડી તમને? હવાનો કગરું છું કે મારે 3 વાગે સાહેબના ઘેર જવાનું છે લે, કઈ હુકા છે લુગડો તો જો ધોવો છો તમે? પણ થોડી શાંતિ રાખો, એ વાહણીને પટી ગયો હું ધોયાલ. મારે ધોવો જ છે. લાઈન ઊભું કરી છે શહેરમાંથી લવ મેરેજ કર્યા છે, લવ મેરેજ એટલે ના પુકારી દીકરા જવા દે લ્યા. પણ બાપા ધોયાલ તો સહેરી. એ હું ધોવે આખો દાડો કોનમાં ગાલીને ગાઈને હોભળે છે. શું કરા 1 કલાક તો બહાર ધોઈ આમજો. દુનિયાને ચીકણા વાસણમાં તો બાપુજી ટાઈમ લાગે. લાવો ને હું કપડાં ધોઈ દઉં. નહીં ધોવો એ બાપા રવા દે કે મારી આબરૂ જા. મારો લુગડો હું જાતે ધોયો, કોઈને અડવાનું નહીં, કોઈને નહીં ધોવાનો. હવાના કગડીએ છીએ હાજી. તો બાપા ધોયાલ થી નહીં રી ધોઈ ગયા લેવા તો હુકા છે ધોવત મો હુકા ધોવત હાજી. લાવો બાપુજી, હું ધોઈ દઉં. નહીં ધો કીધું તો ખરું. બેંકમાં ખાલી સહીમાં છે કોમી હોય ને તો એ તતન ધક્કા ખવડાવતો હતો આ બાબુ બેંકર. ખબર પડે છે? અને ઘરમાં કડક જ રહેવાનો છું. બાપુજી હવાના કાગડી છે. બાપુજી લાવો તો યાર લે. અને આખા ગામને કેવું છે લાઈન કરી છે શેડનું ડફનું કે લુગડો તો ચાલતી નહીં. હે છે એટલે ના પાડું છું રવા દે લ્યા. કોર્ટ મેરેજ કરી આગળ જઈ ગયા, કોર્ટ મેરેજ કરી આયા. બાબુભાઈ કેમ તમે લુગડો ધોવો છો? છોકરાની બાયરી નહીં? ગોવા ભાઈ અહીં રહ્યો ને
હા, કોનમાં earphone ગાલી આખો દાડો ગાય ભોભર ભોભર કરે ઈયોના કોમ જ નહીં પાડતો એવું લુગડો મને ધોઈ આલે. તમે તો સાહેબ કેવો બેંક ના સાહેબ તે લુગડો તો હો છો. વાહ ભાઈ, તમે કયો છો સાહેબ છે, પબ્લિક કે છે સાહેબ છે, પણ આ તો ગણે છે, આ તો ગણે છે મને સાહેબ. વાહ ભાઈ, બેંકમાં જતો ને હું અને સાયકલ નો આમ ચેન કરું ને એટલે તો તમારે પેલો ટખો રહ્યો ને મલાઈનો એ દોરી પટ્ટી મારીને આવે. સાહેબ લાવ લાવ ટિફિન લાવ. તમે જો તો ટિફિન લઈ જાય ને ટેબલ પર પાણી મીઠી દે. આ નહીં ગણતો મને, આ નહીં ગણતો ગણતો ના જોઈએ કરીએ હું દેડો જેડજો હું કરજો સંજાન કહું છોડો કોઈ કેવું નહીં. બાબુભાઈ તમે તો નોકરિયાત તો આ તો તમને ના છો બ કોઈ એ કરિયાલી તો મારા તો કરવાનું આવતું હતું. એ કરિયાલી હોય તો લેડો એડજો ઘેડો ના નહીં આવું જોજે મને. નહીં મોના રે કોઈની વાત નહીં મોનતા. બેંકમાં કોઈની વાત નહીં મોન્યાનું વળી હોય મોન તો શું હું તને ખબર હે? બાપુજી માટે જમવાનું બનાવવાનું છે. તને હું એરે ભૂસ્યા રે ઝઘડો કર્યો છે એટલે વળી ઉપવાસ પર ઉતરી જાય આ તો. બનાવવાનું જ હોય કતા મરચું ઓછું નાખજે પાછી. એટલે મરચું ઓછું જ નાખું છું સંજય. બોઘા પાડું છું પછી કે શીખું લાગ્યું તને લાગે છે તીખું? મને તો કોઈ લાગતું નહીં. તો પછી ખામીઓ જ કાઢતા આવડે છે બાપુજીને તો. સંજય આવો ગોગા તને કોઈ ખબર પડે છે? તારા બાપો હાથે લુગડો તો છું તારા બૈરા તો નહીં કહી એક તો એટલે ગોગા કાકા તમને શું લાગે હું એ નહીં કીધું હોય? અમે બે જણો ઈકર જઈને કીધું કે લાવા બાપા લુગડો ધોઈએ લાયરી એટલે કે ના મારે લુગડો નહીં જોવો તું તાર તારા લુગડો ધો આવું કી એટલે આ રોડ ઉપર ઘર છે ને તે વસ્તી આવતી જતી જોહ ને તો તમારા ઘરની આબરૂ જો છોકરાની બારી જતો હાથે લુગડો નહીં ધોઈ હાલતી. કુમાર કાકા એવી તમને ખબર પડે છે એવી અમને ખબર પડે છે. બાપુજીને નહીં પડતી કે ઘરની આબરૂ જાય છે, વહુની વાતો થશે. એ તો કે છે ભલે વાતો થતી એ આમ બતાવીને વાતો કરાવે એવા છે. તું જાય ધોઈ હાલે બારી કેટલી વાર જવાનું પછી? શું જાય કીધું કો કાકા એ ઘરના બેંક સમજુ છું જોને બેંકમાં અમે બધા કર્મચારીઓ ના હોય બે જણો એવું કરું એટલે જોઈ લીધું ને તું કે કોઈ વાતો ના કરે વાતો થવા લાગી ને કરવા દે ને હું શું હું સમજાવ બાપુજીને જા. કહેવાનું મારા પાપા મારી ડોશી જીવતી હતી ને એનું કેવું નહીં માન્યું અને છોકરાની બાઈઓનું કેવું માન્યું હું ફટ get out! આવ્યો છે મને લુગડો તો નહીં આવડતો હોય એ ધોયાથી તાને આમ હું મળ્યું કોઈ મળ્યું તમને ગામમાં વસ્તી વાતો કરતી થઈ જઈ એવો કોમ કરીએ ને તો વસ્તી વાતો એ કરે. અમે શું કામ કરે એવો તારી બાયડીને મેં હવારે કીધું કે બાયડી આમાં બે લુગડો ધોવાનો છે. હા બાપુજી ફરી કીધું કે ભાઈ બીજું કામ કરવા મંડી પડી. બાયડી મારે બહાર જવાનું છે લુગડો ધોકે નાખી કે હા બાપુજી 11 વાગ્યા બાપુજી કરીને હું કરી દે આયડો ખાઈ લ્યો રોચ્યું છે તો હજુ છે નકા હાથે બનાવતા આવડે છે આમ ટેપી દેખતા કોઈ હારા બાજુ રાખતો નહીં હું જા હટ Get out! ખતરા પછી આ સાહેબ થઈ ગયા ઈ તમે મારો પાવર નહીં દો આમ સહી બેંકમાં પડ્યું આમ આખી બેંક ઊંચી થઈ જતી હતી અને પેલો મારો તખો પટાવાળો આમ દોડી ના આવે બિચારો દોડી ના આવે સાહેબ પાણી પીવું અને આ ઘંટા નહીં મને ઘંટા નહીં ખબર નહીં કે લે બાબુ બેંકર છે ઓ બાપા તો ધોવો કે દિવાળી તો આપો તમારો તો વાવાઝોડું ચાલુ થયું છે ભાઈ ના અહીં તો ગેસે હરકતો નહીં
બાપા હેડો ખાવા. કોમ કરી ઊંધો પડી જતો હોય ને, અમે એક્સપ્રેસ ના જેવો દોડે સમજે હોય હેડે જા. અમે એક્સપ્રેસ બસ હેડી. કોકના મનમાં તો એમ થતું છે કે આ બૈરી જેટલું કામ કરતી છે એટલું કામ કરતી છે, પણ શું ખબર હે? પથરા જેવો ઠંડો એમ. કહેતા હતા જે હેડો ખાવા, વતકમાં ગેસ હરતો નહીં. હે બાપા બાકી બનાવવાનું. તાન હું કા બોલ્યા તા બગતા તા હેડો ખાવા. ખટકો રાખો, મારા 3 વાગે જવાનું છે. થોડો લુગડો હું ખબડો કહીને આવું. કેવો હેડે છે પરફેક્ટ ઓલી. આ તો ભાઈ નો કેવો કરે છે. તો જઈતી લીમડું લેવા. પણ આમ થોડું રાગે હેડકી હું એક્સપ્રેસ ના ગોળીઓ આમ દોડ કરું. રસ્તેનું મોડું નહીં થતું. આજે બનાવી દે. રાજી હેડતો હોય તો બસ લોકોને બતાવવું છે કે બાબુ બેંકના છોકરા બહુ કેવું કામ કરે છે. આમ દોડીને આમ લોકોને બતાવવું છે. મારો લેખો તો ગયો. ચોક્કસ આમ કરતો આવ્યો હતો ને, આ ખોડી લઈને ખોડ કરી છે જોને. હે એક તો ધોયા તો નહીં, ધોતે તો જોર આવે છે અને ખોડો કરવી છે. વચો મારો લેખો મેલ્યો છે અહીં. હે ખોડી લઈને ખોડ કરી. આએ જપતા નહીં, દોડ કરું છું તરતા. નથી તારી બાયડી લ્યા. હા એ તો દાળ બનાવો. દાળ બનાવે છે. આમ કરીને આવી લેખો તો જો. હા મારો લેખો તો જો. ભેગું તમારું તો અમને ખબર. અલ્યા મી તાર પર લેખો ને ઝપ્પો બે હુક્યો છે ઈ કરે છે નહીં. એરી થોડી એને લઈ લીધો છે. છે બાયડી. શું થયું? મારો લેખો તો જો. મને શું ખબર બાપુજી? તમ તું હમણાં આમ કરતી જતી નથી કે ને? હું તો મીઠો લીમડો લેવા ગઈ હતી દાળમાં નાખવા. અરે લેબડા વાળી મેઠો લેબડો લેવા જઈ હતી. તો બાપા એને હું કરવું લેગો એ થોડી લઈ લે. તો ઉડી ગયો આકાશમાં તો જો મને લેખો. આ વાવાઝોડું આવી જતું રહ્યું છે ચોક બની શકે. બાજુમાં પડ્યું છે, તમે જોયો નહીં હોય. બધું ફેરી વળીને આવ્યો છું પાછો. ચાલો હું બતાવું. યાર બતાય. ચાલો હું તો કોણ લઉં વળી? આમ કરીને દોડી મેં નહીં આવું જા. મેં નહીં લીધો, એકવાર તો કહ્યું અલી હેડકા હમણાં મોંચી નહીં પેલા દાળ બળી જશે. હો બળી જતી હેડ. આવું થાય તો આ લોકોનો. વાય હુકે તો મી વાય હુકે તો થતો રે. આમ કરીને આઈને હંતાડ્યો છે લેખો મારો. આટલામાં છે તમે એવું બગા પાર કરો. અલ્યા ખોડીને થાચો નહીં આટલામાં ચોય. આ ખોડી લઈને ખોડ કરી છે. બાપુજી મેં કોઈ ખોડ નહીં કરી. પણ લીધો હોય તો હાલ દેક. સંજય નથી લીધો, કેટલી વાર કહું. તું એવું ખોડ્યો કર કરું છું ખરાબ અરે પોરી. પપ્પા નહીં લીધો, કેમ આમ કરો છો? અરે બાપા વાળી રૂખડો જોતો આમ જોર આવે છે તો બસ હંતાડે તમ. મેં નહીં સંતાડો બાપુજી, રસોઈ બનાવવાનું મોડું થતું હતું એટલે હું દોડાદોડ મીઠું લીમડું લેવા ગઈ હતી. અરે બેઠા લેબડા વાળી તું એ મારો લેખો સંતાડવા આવી છે, મને બધી ખબર છે. નહીં ચોય આટલામાં તો દેખાતો નહીં. એ મારો કોઈ ફાયદો છે તમારું વસ્તુ સંતાડીને? ફાયદો છે. તમે બે જણો ને હાથ જોડે બાપા. હું કામ ખોડો કરો છો મારા ઉપર? તો બાપા એમાં મને હું લ્યા વચ્ચી. હું એવું કરી ગયો. મારા જવાનું તું સાહેબ ના ઘેર 3 વાગે. છોડી લો કે હંતાડો તારે. નહીં સંતાડો બાપુજી. અલી હાલ દે કલે તું એવું મગજ સંજય પાડ્યું. નહીં લીધો મેં. ઓલમેન તમ બગડ્યા સંજય ઉપર. લે ગા મે લેખો ધોઈમાં ફૂક્યો તો આકાશમાં જતો રહે છે, ઉડી જતો છે. હે હંતાડ્યો છે. નહીં સંતાડો બાપુજી, શું કામ બદનામ કરો છો? સવારના માંડ્યા છો મારી વાતો કરવા. ઓલમેન હા આ પેલો આ ધોંબાન ડાળા ઉપર રે લેખો નહીં. પસંદ થઈ કરી લેખો.
ઈ જોંબા પણ થતા શી લેખા હે આ લેઘો રહેતાનું છે ઓમો તમારે એવું હજુ સુખ નહીં જોતા બોતા નહીં નિમનો ડાયરેક્ટ બોલ કરો આ શું છે બાપુજી? આવું છે બોલો બોલો કઈ સંતાડે મેં મૂક્યો છે નહીં અહીંયા હું પોતે છું ત્યાં. આ હંતાળે મારું હારું વાવાઝોડું આવ્યું ને લેખા મને લાગે ઉડીને પડે સાથે લો પવન હતો ઓલ્ડ મેન કનો જબરજસ્ત વાવાઝોડું હતું હવે કઈ આમ છૂટતું નશે છે હેડ મારી ભૂલ ના થઈ ના ઘરમાં કંઈક થાય ને એટલે બહુ તેજ કર્યો છે. પાણી ઢળી જાય તોય બહુ તે કરી, કોઈનું માથું દુખે તોય બહુ તે કરી, બધું મારા પર નાખી દો તમે. પડી પડીને બહુના માથે બેસી જાઓ. લેખા પાડી આવજે લ્યા લે પાડું ના ને મારો મોડું થાય છે સાહેબના ઘેર જવાનું. પડી ગયો ને હવે હું ઘરે જઉં, દાળ બળે છે. અરે જા વધી લઈ લેશે કોઈ દિવસ આ લોકો મારો. જી લઈ લે છે હવે વકરો આવ્યો હા બસ હા મારો જીવ આવ્યો સાહેબના ઘેર જવું છે મારે 3 વાગે લ્યા કહું છું 3 વાગે મારે હુકાઈ જાય તો સાહેબના ઘેર જવું ઘર ઘરની બવા